માનનીય કેન્દ્રીય ગૃહ સરકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે અમદાવાદ ગાંધીનગરને મળી વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ. ટેલી રિહેબિલિટેશન સેન્ટર, ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજ, ગોતા વેજીટેબલ માર્કેટ, સોલિડ વેસ્ટ પ્રોજેક્ટ, વોટર પ્રોજેક્ટ, પિંક ટોયલેટ, વાંચનાલય, તળાવ અને ગાર્ડન સહિત અનેક વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કરાયા. માનનીય કેન્દ્રીય ગૃહ સરકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2024નો શુભારંભ. માનનીય કેન્દ્રીય ગૃહ સરકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીના નવનિર્મિત ભવનનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું. ગાંધી જયંતિ નિમિત્તે પોરબંદરના કીર્તિ મંદિર ખાતે આયોજિત સર્વધર્મ પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયા તેમજ અન્ય મહાનુભાવો દ્વારા પૂજ્ય બાપુને ભાવપૂર્ણ અંજલિ અર્પણ કરાઈ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે નવી દિલ્હી ખાતે આયોજિત સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું પોરબંદર ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સહિતના મહાનુભાવોએ જીવન પ્રસારણ નિહાળ્યું. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોરબંદરના સુદામા મંદિર ખાતે શ્રમદાન કરીને પૂજ્ય ગાંધી બાપુને સ્વચ્છાંજલિ અર્પણ કરી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જાહેર સમારંભો તથા વિવિધ પ્રવાસ મુલાકાતો દરમિયાન તેમને મળતી ભેટ સોગાદોનું વેચાણ કરીને તેમાંથી મળતી આવકનો ઉપયોગ કન્યા કેળવણી જેવા ઉમદા હેતુ માટે કરવાની પરંપરાને વધુ વ્યાપક બનાવવા સીએમ ગુજરાત મેમેન્ટો ઈ-ઓક્શન પોર્ટલ લોન્ચ કર્યું. સરદાર સરોવર ડેમની જળ સપાટી પૂર્ણ કક્ષાએ પહોંચવાની ગૌરવરૂપ ઘટનાના અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નમામિ દેવી નર્મદેના મંત્રોચ્ચાર સાથે જળ પૂજન કરીને મા નર્મદાના નીરના વધામણા કર્યા. વિકસિત ભારત, વિકસિત ગુજરાત.